નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું ટ્રાફિક પોલીસ ભરતી 2025 અંતર્ગત ખાસ મિત્રો એક ભરતીની જાહેરાત આવી ગઈ છે, જેની મિત્રો લાયકાતની વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર ધોરણ 9 પાસ હોય એ મિત્રો તમામ આની અંદર ફોર્મ ભરી શકશે, મહિલા અને પુરુષ બંને। ઉંમરની વાત કરવામાં આવે તો 18 થી 40। શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું 9 પાસ। અત્યારે ફોર્મ ભરવાના ચાલુ પણ થઈ ગયા છે અને જેમની ઊંચાઈ 160 સેન્ટીમીટર પુરુષ માટે, મહિલા માટે 150, વજન પુરુષ માટે 55, મહિલા માટે 45 અને દોડ પણ એમને રહેશે। અન્ય વિગતો પણ જોઈશું, સાથે સાથે પરીક્ષા નહીં હોય, મેરિટ આધારિત ભરતી છે। તો સંપૂર્ણ માહિતી મળીશું આ વિડીયોમાં। વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો અને નોટિફિકેશન તમને આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે। તો મિત્રો, ખાસ વાત કરવામાં આવે તો ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક ભરતી પોલીસ કમિશનર શ્રી સુરત શહેર ટ્રાફિક પોલીસ સુરત શહેર વતી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરતના સહયોગથી ટ્રાફિક બ્રિગેડમાં યુવકો અને યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે, જેથી નીચે જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જણાવેલા સરનામેથી નિયત ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે। ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે, સરકારી કે અર્ધ સરકારી નોકરી નથી। જે માનદ સેવા આપે તેને પ્રતિદિન 300 રૂપિયા, પછી ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે પણ આપવામાં આવશે। સાથે સાથે લાયકાતના ધારાધોરણમાં ઉંમર 18 થી 40। લાયકાતની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછું 9 પાસ। એના પછી ઊંચાઈની વાત કરવામાં આવે તો પુરુષ માટે 160, મહિલા માટે 150, વજન પુરુષનો 55, મહિલાનું 45 અને પુરુષે 800 મીટર દોડ 3 અને 30 મિનિટમાં પૂરી કરવાની, મહિલાએ 400 મીટર 32માં પૂરી કરવાની। શારીરિક કસોટીના મેરિટ આધારે લિસ્ટ બનશે અને તેના આધારે પસંદગી થશે। સાથે સાથે જો તમે એનસીસીની તાલીમ લીધી હોય તો તમને પ્રાથમિકતા આપવામાં આવશે। સુરત શહેર વિસ્તારની અંદર રહેતા ઉમેદવારોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે। અરજી ફોર્મ તમારે ક્યાંથી મેળવવાનું રહેશે તો પોલીસ પરેડ ગ્રાઉન્ડ અઠવા લાઇન્સ સુરતની અંદરથી તમને ફોર્મ મળી જશે। અરજી ફોર્મ મેળવવાની તારીખ છે 16/2/2025 શરૂ થશે, 19/2/2025 સુધી તમે ભરી શકશો। સમય સવારે 10 થી લઈ બપોરે 4 વાગ્યા સુધી આ ફોર્મ મેળવીને તમે ભરી શકશો। અન્ય વિગતો તમને અરજી ફોર્મની અંદર જ જણાવવામાં આવશે। સાથે સાથે જે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરત દ્વારા ભરતી બહાર પાડી છે, તો જે પણ મિત્રો લાયકાત ધરાવે છે, ઓછું ભણેલા છે, એમના માટે સારી તક છે, તમે ટ્રાફિકની અંદર જોઈન થઈ શકો। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।